રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગ, કચેરી, મોલ્સ, હોસ્પિટલ, સ્કૂલ, ક્લાસ, ફન પાર્ક અને ગેમ્સ ઝોન વગેરેમાં ફાયર સેફટીના સાધનો, પરવાનગી સહિતની વિવિધ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પાલિકાના ટ્રેઝરી વિભાગમાં પાલિકાના તમામ વિભાગોના દસ્તાવેજ, ચોપડાઓ અને ફાઇલો ઉપર લટકતા જીવંત વીજ વાયરોની વચ્ચે કર્મચારીઓ કામ કરતે નજરે પડ્યા હતા. જો અહીંયા કોઈ મોટી હોનારત સર્જાય તો કર્મચારીઓને ભાગવાનું પણ મુશ્કેલ બની શકે તેમ છે અને રસ્તો મળી નહીં શકે તેવો અહેવાલ અમારા માધ્યમ દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્રેઝરી વિભાગની મુલાકાત લીધી હતી અને એમણે પણ ત્યાં જોયું કે ફાઇલોના ઢગલા વચ્ચે કર્મચારીઓ કેવી રીતે કામ કરે છે. જ્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્રેઝરી વિભાગના અધિકારીને બોલાવીને ઠપકો આપ્યો હતો અને તાત્કાલિક ધોરણે રેકોર્ડ રૂમ અન્ય ખસેડવાની વાત કરી હતી. અમારી સમક્ષ ચેરમેને પણ સ્વીકાર્યું કે કર્મચારીઓ અહીંયા સુરક્ષિત નથી. શું કહે છે ડોક્ટર શીતલ મિસ્ત્રી? જુઓ સમગ્ર અહેવાલ અમારા માધ્યમ દ્વારા. શું કહેશે જે પ્રકારે આપણે ટ્રેઝરી વિભાગની મુલાકાત લીધી, જે પ્રકારે રેકોર્ડથી ઘેરાયેલા કર્મચારીઓ છે, જોખમી પરિસ્થિતિ છે અને આપણે જે સૂચના પણ આપવામાં આવી છે આપ તરફથી શું કહેશો? વડોદરા કોર્પોરેશનમાં એકાઉન્ટ, ઓડિટ, તમામ દરખાસ્તો, તમામ જે ઠરાવ થયા હોય આ બધાના રેકોર્ડ 10 વર્ષ સુધી રાખવાના હોય છે. ઇલેક્ટેડ વિંગ તરફની જે બિલ્ડિંગ છે ખંડેરાવ માર્કેટ, એના ફર્સ્ટ ફ્લોર ઉપર રેકોર્ડ રૂમ છે અને પરિસ્થિતિ થોડી ભયજનક જણાય કારણ કે ચારે બાજુ ફાઇલોના ઢગલા છે, વચ્ચે એકાદ બે કર્મચારી બેઠા હોય, જે રીતની એક્ઝિટ જોઈએ એ પણ નથી. એટલે જે પ્રમાણે મારા ધ્યાનમાં વસ્તુ આવી છે તો ભવિષ્યમાં આ રેકોર્ડ રૂમ અમે અન્ય જગ્યાએ શિફ્ટ કરીશું અને એને સીલ મારીશું કે જેમાં મેન પાવર નહીં હોય. જ્યારે બી કોઈ રેકોર્ડની જરૂર હશે ત્યારે માણસ જશે અને ખંડેરાવ માર્કેટની બિલ્ડિંગમાં જેટલું ઇલેક્ટ્રિફિકેશન છે એનો પણ સુધારો કરીશું. ગ્રાઉન્ડ +1 અને ગ્રાઉન્ડ +2ની બિલ્ડિંગ છે, વધુ સેફ્ટી અને સિક્યુરિટી માટે ફાયરના નોર્મ્સમાં જરૂરી ન હોવા છતાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડી અને તમામ વિઝિટરો, સભાસદો, અમારા કર્મચારીઓ અને રેકોર્ડની સુરક્ષા માટે આજે કોર્પોરેશનમાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડવાનું નક્કી થયું છે. ફાયરની સિક્યુરિટી માટે જે કોઈ મેજર્સ લેવાના છે એ બધા તાત્કાલિક ધોરણે લેવામાં આવશે. આવનારા 3 થી 4 દિવસમાં સ્મોક ડિટેક્ટર હોય, MCB લગાડવાની હોય, જે વાયરિંગ છે એ જર્જરિત થઈ ગયું તો એને બદલવાનું હોય, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડવાની હોય, ટાંકી જે છે અમારી એમાં પાણીની માત્રા પૂરતી પ્રમાણમાં રહે, આ તમામ વસ્તુની ખાતરી કરવામાં આવશે. તમામ જે ફાયર એક્સટિંગ્વિશર છે એ પણ વખત એની એક્સપાયરી થતાં પહેલાં બદલી નાખવામાં આવશે. એ ઉપરાંત ફાયર મોક ડ્રીલ કરી અને તમામ જે અહીંના કર્મચારીઓ છે, સિક્યુરિટીના કર્મચારી હોય, અમારા પ્યુન હોય કે પદાધિકારીઓ હોય, એ લોકોને તમામને આ બાબતની ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેથી કરીને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો અહીંનો સ્ટાફ છે એ સજ્જ હોય કે હાઉ ટુ ફાઇટ વિથ ધ ફાયર. રેકોર્ડ રૂમ નવું બનાવવાની વાત છે, પરંતુ જ્યાં સુધી રેકોર્ડ રૂમ નથી બનતો ત્યાં સુધી અંદર જે અત્યારે જોખમી રીતે કામ કરેલા કર્મચારીઓની સુરક્ષા માટે શું? મેં કીધું એમ કે આવનાર 2 થી 3 દિવસમાં તાત્કાલિક ધોરણે આ રેકોર્ડ રૂમને શિફ્ટ કરી દઈશું. તમારા વિભાગ અંતર્ગત આવતો આ જે ટ્રેઝરી વિભાગ છે જેમાં રેકોર્ડ રાખવામાં આવેલા છે, ત્યાંના કર્મચારીઓની અસુરક્ષાને લઈને ક્યારે તમારા ધ્યાન પર નથી આવી આ બાબત? જે બાબત છે, જે ચેરમેન સાહેબે જે કીધું છે કે આગળની પ્રોસેસ કરવામાં આવશે. આટલા વર્ષોથી કર્મચારીઓ અસલામત સ્થિતિમાં કામ કરી રહ્યા હતા, એ તમારા ધ્યાન પર ના આવ્યું? તમે તો એસીમાં નીચે બેસો છો ને, તમે અહીંયા ઉપર આવીને કોઈ દિવસે પરિસ્થિતિ જોઈ છે કે કર્મચારીઓ કેવી પરિસ્થિતિમાં બેઠા છે? આગ લાગે તો ભાગવાનો રસ્તો છે, તમે અંદર ચાલો. વસ્તુ જોયેલી છે અમે ને આગળ જે કીધું છે એ પ્રમાણે પ્રોસેસ કરવામાં આવશે. અત્યાર સુધી કેમ આ લાપરવાહી કેમ હતી? આ કર્મચારીઓનો જીવની કોઈ કિંમત નથી?
આમાં લાપરવાહી જેવું હતું નહીં, પણ જે ઇસ્યુ થયો છે તો એને સોલ્વ કરવામાં આવશે. જે આગળ જે પ્રોસેસ છે એ કરવામાં આવશે. એટલે તમે આ વાતથી બિલકુલ જાણકારી હતી તમને કે આ રીતે કર્મચારી જોખમી રીતે કામ કર્યા છે? અત્યારે 10 વર્ષનો રેકોર્ડ બેઝમેન્ટથી લઈને ઉપર સુધી પડેલો છે અને કર્મચારીઓ ત્યાં જોખમી રીતે કામ કરે છે. તમને એક જ વસ્તુમાં કીધી છે કે આગળ જે પ્રોસેસ છે એ પ્રમાણે કરવામાં આવશે. કામગીરી ચાલુ જ હોય છે, અત્યાર સુધી તમારા ધ્યાન પર આવ્યું કે નહીં? કામગીરી ચાલુ જ હોય છે. રેકોર્ડ નાસણીને એ છે, રેકોર્ડ જે પ્રોપર ફાઇલ કરવામાં આવી રહ્યો છે ને રેકોર્ડ જે 10 વર્ષનો હોય એને નાશ કરવામાં, 10 વર્ષથી ઉપર હોય એને નાશ કરવામાં આવે છે. 10 વર્ષના રેકોર્ડનો પ્રશ્ન નથી, રેકોર્ડ 20 વર્ષનો હોય તે પણ માન્ય છે, પરંતુ જે પરિસ્થિતિમાં કર્મચારી કામ કરે છે એ યોગ્ય છે? રેકોર્ડ રૂમ અમારો યોગ્ય છે, છે? યોગ્ય છે. એટલે જે કીધું છે કે જે ઇસ્યુ થયો છે એને સોલ્વ કરવામાં આવશે. એટલે અત્યારે તમારા ધ્યાન પર આવ્યું આ ઇસ્યુ, મારું એ કહેવું છે. અત્યારે તાત્કાલિક ધોરણે 3 દિવસ પછી માન લો રેકોર્ડ રૂમ બીજે ખસેડવામાં આવશે, ત્યાં સુધી જોખમી રીતે કર્મચારી કરશે. અત્યારે શું? અત્યારે એનું જે છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. જે ઇસ્યુ ઊભો થયો છે એનું નિરાકરણ પ્રોપર કરવામાં આવશે. તમે અંદર વિઝિટ કરી? મેં જોયેલી છે ને મેં કીધું એનું પ્રોપર નિરાકરણ કરવામાં આવશે હવેથી. એટલે અત્યાર સુધી કર્મચારીઓ અસુરક્ષિત હતા એવું તમે સ્વીકારો છો? અત્યાર સુધી અસુરક્ષિત હતા એ તમે સ્વીકારો છો? અસુરક્ષિત નહોતા, પણ હા જે ઇસ્યુ છે થયો છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. અસુરક્ષિત નહોતા, હા રેકોર્ડની કામગીરી અંદર ચાલી રહી હતી, રેકોર્ડ રૂમ છે અને ત્યાં કામગીરી ચાલી રહી હતી. તો એમની સુરક્ષાની બાબત પણ તમારી જવાબદારી અંતર્ગત આવે ને, કારણ કે તમે વિભાગના વડા છો. તો એની યોગ્ય કાળજી કરવામાં આવી હતી ને તો પણ જે ઇસ્યુ થયો છે એને સોલ્વ કરવામાં આવશે.